પાલીતાણા શેત્રુંજી ડેમમાંથી બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો। 14 કલાકની શોધખોળ બાદ બીજા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો। મયુદ્દીન મોહમ્મદભાઈ અબડા ઉંમર વર્ષ 25નો મૃતદેહ મળી આવ્યો। ગઈકાલે શેત્રુંજી ડેમ ખાતે 2 યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા હતા, જેમાંથી એક યુવકનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવ્યો હતો। બંને યુવકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું। પોલીસ દ્વારા મૃતદેહનું પંચરોજ કામ કરીને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। રિપોર્ટર કેતન રાઠોડ, યશવી ગુજરાત ન્યૂઝ, પાલીતાણા। તમારું નામ? રફીકભાઈ ઇકબાલભાઈ રાધનપુરા। રફીકભાઈ, શું કહેશો? 2 યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે, કઈ રીતે બની? ગઈકાલે બપોરે 3 વાગ્યા કોઈ નાવા ગયેલા ઘરેથી કીધા કર્યા વગરના, અને 5 વાગ્યા 6 વાગ્યા લગભગ સમાચાર આવ્યા હતા ડેમના, ડેમ બાજુ નાવા ગયા છે, પણ પછી કઈ મળ્યા નહીં, એટલે અમે તપાસ કરી, એટલે રાત્રે આખી રાત ત્યાં રેસ્ક્યુ ટીમ લઈને તપાસ કરી 1-1.5 વાગ્યા લગી, પણ બીજા સવારમાં એક બીજા યુવાન, એક આપણા જે પેલા 17 વર્ષનો યુવાન હતો જે શકલેન સાદિકભાઈ અબડા, એની સવારે 5:30-6 વાગ્યાની મૃત આપણે બોડી મળી હતી, એટલે તાત્કાલિક આપણે પીએમ પાલીતાણા સર્ટી હોસ્પિટલમાં આપણે મોકલી દીધા હતા। અને બીજો આપણે જે મયુદ્દીન મોહમ્મદભાઈ અબડા હતા, જે એને અત્યારે બપોરે 2:30-3 વાગ્યાના અરસામાં મળ્યા છે, એટલે પાલીતાણા સર્ટી હોસ્પિટલમાં પીએમ માટે લાવેલા છીએ અત્યારે।